નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ચાલુ વર્ષે રાજ્ય સરકારે જે બજેટ રજૂ કર્યું તેમાં શિક્ષણ ક્ષેત્રે 32,719 કરોડ રૂપિયાની માતબર ફાળવણી કરી છે. જેના પર જોઈએ એક અહેવાલ. અદ્યતન શિક્ષણની દિશામાં ગુજરાત. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ₹20 કરોડની જોગવાઈ. રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે ₹20 કરોડની જોગવાઈ. સતત શિક્ષણ એ સતત વિકાસની પ્રક્રિયા છે. માતૃભાષામાં શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પદ્ધતિને પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ ગુજરાતના વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્વનું પગલું છે. રાજ્યના યુવાનોને પગભર કરવા માટે અને ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે નાના ગામના યુવાનોની પણ ચિંતા કરી શિક્ષણલક્ષી માહોલ પૂરો પાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. એટલે વિદ્યાર્થીઓને જે ખરેખર ક્લેવર છે અને જે ખરેખર કેલિબરવાળા સ્ટુડન્ટ છે એને આવનાર દિવસોમાં સરકારના વ્યવસ્થા તંત્રનો હિસ્સો બનવા માટે ખૂબ જ મોટી તકો ઊભી થઈ છે અને સરકાર એ બાબતે ઘણા પ્રયત્નો કરી રહી છે. સરકારી પદો પર ભરતી થવા અને સનદી અધિકારી બનવા માટે અપાતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે સરકાર લાઇબ્રેરી સહિત યુવાનોને આર્થિક મદદ પણ કરી રહી છે. આ યોજનાનો લાભ માત્ર શહેરમાં જ નહીં, ગામડાના યુવાનોને પણ મળી રહ્યો છે. ગુજરાતમાં આઈએએસ અને આઈપીએસ બનવા માટે સિવિલ સર્વિસીસ પરીક્ષાઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓનો ઓછો રસ જોવા મળે છે. પણ સરકારના આ પ્રયાસોથી તાલીમ આપવા માટે જાણીતા છે. વિદ્યાર્થીઓને સનદી અધિકારી બનવાની ખેમના જાગશે. સ્પીપા જેવા સેન્ટરો પણ ઉત્કૃષ્ટ તાલીમ આપવા માટે જાણીતા છે. માતૃભાષામાં શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પદ્ધતિને પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ ગુજરાતના વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્વનું પગલું છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા ₹200 કરોડની જોગવાઈ. બાળકોના સર્વગ્રાહી વિકાસ માટે 3,400 શાળાઓમાં સુવિધાઓ વિકસાવવા 5 વર્ષ માટે ₹1207 કરોડનું આયોજન. આધુનિક જમાનામાં શિક્ષણ પણ આધુનિક બને તે જરૂરી છે. જેમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ કે જે કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારને ટેબ્લેટ આપવામાં આવશે. અરવલ્લીના મોડાસાની મલા ગાંધી કોલેજના ટ્રસ્ટીએ સરકારે શિક્ષણ પ્રત્યે કરેલી ફાળવણી અને આધુનિક શિક્ષણ અંગેના પ્રયાસોને બિરદાવ્યા છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ તેમજ કોલેજનો વિભાગ અને એ માટે માતૃભાષાની જે આપણે જે અગત્યતા જાણીએ છીએ એ પ્રમાણે આપણી સરકાર એમાં ખૂબ જ પ્રયત્નશીલ છે અને આપણે જે આધુનિક શિક્ષણ જે નીતિ આવી રહી છે એ ખરેખર એનાથી સમગ્ર સ્ટેટને તેમજ દેશને એનો ઘણો બધો લાભ મળશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે શિક્ષણમાં આધુનિકીકરણ થાય તે મુજબના ફેરફાર લાવવામાં આવશે. વિદ્યાર્થીઓમાં સુષુપ્તાવસ્થામાં રહેલ શોધ ભાવનાને પ્રોત્સાહન આપી અવનવા સર્જનથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ નીતિ અંતર્ગત અંદાજિત 14 લાખ વિદ્યાર્થીઓ માટે ₹20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને ટેબ્લેટ આપવા માટે પણ ₹200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આજે જ્યારે આ કોરોનાને કારણે ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયેલું છે ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પોતાનું ઓનલાઈન શિક્ષણ આ ટેબ્લેટનો ઉપયોગ કરીને લઈ રહ્યા છે. આ વર્ષે ફાળવેલા 200 કરોડથી પણ ગુજરાતના ધોરણ 12 પાસ થઈ અને વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા કોલેજના વિદ્યાર્થીઓને ખૂબ જ
ફાયદાકારક આ નીવડવાનું છે. અને અમને ટેબ્લેટ મળેલું પહેલા સેમમાં, તે કોરોનાના કારણે અમને ઘણો ફાયદો થયો હતો. ઓનલાઈન શિક્ષણ અમે એમાં મેળવી શક્યા હતા, કારણ કે અમે ગ્રુપમાં એડમિટ થયા પછી એમાં ટેબ્લેટ આમાં ઘણો ઉપયોગ થયો અને અમે એના લીધે અમે લેક્ચર ભરી શક્યા અને લેક્ચર બી ઓનલાઈન ભણી શક્યા, ઘર બેઠે બી ભણી ગયા, અમને ઘણો ફાયદો થયો. જોયું, ટેબ્લેટ મેળવનાર વિદ્યાર્થીને કોરોના કાળમાં પણ ખૂબ જ ફાયદો થયો અને ઓનલાઈન શિક્ષણ સાથે અભ્યાસનું તમામ સાહિત્ય પણ ટેબ્લેટ પર મળવાથી શિક્ષણથી વંચિત નથી રહ્યા. આ શક્ય બન્યું છે આપણા વિજયભાઈ રૂપાણી સરકારની ઈચ્છાશક્તિને કારણે. એટલે જ હવે આધુનિક શિક્ષણના સ્તરને સુધારવાની તક મળી રહી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ અભ્યાસ માટે ટ્યુશન ફી અને ભોજન ખર્ચની રાહત આપવા ₹287 કરોડની જોગવાઈ. બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી 1 કિલોમીટર કરતાં વધુ હોય તેવા 1.5 લાખથી વધુ બાળકોને વાહન વ્યવહારની સુવિધા આપવા માટે ₹60 કરોડની જોગવાઈ. રૂપાણી સરકારે બાળકોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા તેમજ ગરીબ બાળકો ભણતરથી વંચિત ન રહી જાય તે માટે ખાસ ધ્યાન આપ્યું છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી તથા હોસ્ટેલ તથા ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રૂપે રાહત પૂરી પાડવા માટે રૂપાણી સરકારના બજેટમાં ₹287 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોની હંમેશા પડખે રહી છે. બનાસકાંઠા જિલ્લામાં 26 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે, જેની સીધી દેખરેખ કરે છે રાજ્યની વિજયભાઈ રૂપાણીની સરકાર. આ એવી શાળાઓ છે જેમાં કન્યા શિક્ષણ અને કન્યાઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે ખાસ બહાર આપવામાં આવે છે. આ દીકરીઓમાં અમે જે એડમિશન આપીએ છીએ કે નામાંકન કરીએ છીએ તો એવા પ્રકારની દીકરીઓ કે જે કદી કોઈ દિવસ શાળા જોઈ જ નથી એવી દીકરીઓને અમે અહીંયા લાવીએ છીએ. વત્તા અનાથ જેમના માતા પિતા બંને નથી અથવા માતા અથવા પિતા કોઈ એક જ હોય એવી દીકરીઓ, અનાથ દીકરીઓને પણ અમે અહીંયા આ શાળામાં એડમિશન આપીએ છીએ. જોયું, આવા તો દરેક જિલ્લામાં વિદ્યાલયો કાર્યરત છે. આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ 6 થી 8નું નિવાસી શિક્ષણ આપવામાં આવે છે. એટલું જ નહીં પણ ધોરણ 9 થી 12ની દીકરીઓને હોસ્ટેલની સુવિધા, અભ્યાસ બાદ બીજી શાળામાં મોકલવાની કાર્યવાહી તેમજ તેમના માટે પરિવહનનો થતો ખર્ચ પણ સરકાર ભોગવે છે, જેથી આદિવાસી વિસ્તારની કે વંચિત પરિવારની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય. અંબાજી ખાતે, બનાસકાંઠાના અંબાજી ખાતે, દાંતા તાલુકાની અંબાજી જેતવાસ KGBVમાં ધોરણ 6 થી 12નો અભ્યાસ દીકરીઓ હોસ્ટેલમાં રહી અને ભણી રહી છે, અહીં અભ્યાસ કરી રહી છે. જે પૈકી 6 થી 8નો અભ્યાસ સદર હોસ્ટેલમાં જ આપી રહ્યા છે અને 9 થી અને 12નું ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપી અને અંબાજી હિન્દી માધ્યમિક વિદ્યાલયમાં લઈ રહી છે દીકરીઓ. કન્યાઓને વાંચન, લેખન અને અભ્યાસ થકી પગભર બની શકે તે માટે કૌશલ્ય અને વ્યવસાયલક્ષી તાલીમ પણ આ વિદ્યાલય આપે છે. આજે ડ્રોપઆઉટ થયેલી કન્યાઓને પ્રવેશ મળવાથી અને શિક્ષણની સુવિધા મળવાથી ઉજ્જવળ કારકિર્દીના સપના જોતી થઈ છે. આવો સાંભળીએ આ કન્યાઓની વાત. હું 1 થી 5 ધોરણ સુધી ગામની સ્કૂલમાં, પ્રાથમિક સ્કૂલમાં ભણી હતી. પછી મેં ભણવાનું છોડી દીધું. પછી મારી સ્કૂલ દૂર પડતી એટલે હું ભણવાનું ભણી શકી નહીં. એટલે અહીંયા મને વાત કરી કે KGBV સ્કૂલમાં અધવચ્ચેથી શાળા છોડી દીધેલી સ્કૂલમાં ત્યાં એડમિશન લે છે, ત્યાં પાછું ભણાવે છે. એટલે પછી 7મા ધોરણથી અહીંયા યોગ, કસરત બધામાં મારો ફર્સ્ટ નંબર આવતો હતો. મને કરાટે એ વસ્તુ ખબર જ નથી, કરાટે એટલે શું, પણ તો કરાટેની ટ્રેનિંગ લેવામાં આવી. અહીંયા કરાટેમાં પણ પહેલો નંબર આવ્યો હતો. રૂપાણી સરકારે બજેટમાં વિદ્યાર્થીઓને ગામ નજીક પરિવહન સુવિધા મળે તેની પણ ચિંતા કરી છે. જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી 1 કિલોમીટર કરતાં વધુ હોય તેવા 1.5 લાખથી વધુ બાળકોને વાહન વ્યવહારની સુવિધા આપવા માટે ₹60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભણવાનો અધિકાર આપે છે રૂપાણી સરકાર. બાળકોના સર્વગ્રાહી વિકાસ માટે સરકાર કટિબદ્ધ. બાળકોના સર્વગ્રાહી વિકાસ માટે શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા 5 વર્ષ માટે ₹1207 કરોડનું આયોજન. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ
19 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો પૂરા પાડવા ₹65 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકારે રાજ્યના બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને ઉચ્ચ શિક્ષણ મેળવતા થાય તે માટે સતત પ્રયત્નશીલ રહી છે. ધોરણ 1 થી 8ના આશરે 45 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ ₹1044 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી કોઈ પણ બાળક કુપોષણને કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય, પૌષ્ટિક આહાર મળે અને ભોજનની સુવિધા પણ મળે એ માટે સરકારે અથાગ પ્રયાસો કર્યા છે. રૂપાણી સરકારે હાલમાં 72 મોડલ શાળાઓ કાર્યરત કરી છે, જેમાંની 5 મોડલ શાળા ભાવનગર જિલ્લામાં આવેલી છે. આવો જાણીએ ભાવનગરના સિત્સર પાસે શામપરામાં આવેલ મોડલ સ્કૂલની ઉત્કૃષ્ટ કામગીરી વિશે. 200 દીકરીઓને વિના મૂલ્યે રહેવાની સગવડતા આપે છે અને વિના મૂલ્યે શિક્ષણની પણ સગવડતા આપે છે, તથા ખાનગી શાળાને પણ ટક્કર આપતી આ સરકારી શાળાઓ છે, જે ગુજરાત સરકારનું ખૂબ જ આવકારદાયક પગલું છે. રાજ્યભરમાં આવેલી મોડલ સ્કૂલોમાં આધુનિક પરિસર, હવા ઉજાસ ધરાવતા વર્ગખંડો, હોસ્ટેલની વ્યવસ્થા, વાંચન માટે પુસ્તકાલય, પ્રયોગશાળાઓ, ડિજિટલ ક્લાસરૂમ, ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી શિક્ષણ, કમ્પ્યુટર લેબ સહિતની તમામ સુવિધાઓથી સજ્જ છે. ખાનગી શાળાને પણ ઝુકાવે તેવી આ અદ્યતન શાળા ગામમાં ઊભી કરાઈ છે. સ્માર્ટ ક્લાસ સાથેનું આ અમારું કેમ્પસ છે અને એમાં અદ્યતન શિક્ષણ આપવાની લગભગ તમામ સુવિધાઓ જે છે એ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં આવતા થોડા સમય માટે અમારી સ્કૂલની અંદર અમે અટલ ટિંકરિંગ લેબ શરૂ કરવા જઈ રહ્યા છીએ સરકારશ્રીની ગ્રાન્ટથી. રાઇફલ શૂટિંગ ક્લબ પણ ટૂંક સમયમાં અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. દર વર્ષે વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી, પર્યાવરણના જતનની ભાવના વધે તે માટે વૃક્ષારોપણ, દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ, આ બધું જ થાય છે સરકારી શાળામાં. તો કેવી લાગી તમને આ સરકારી શાળા? છે ને ખાનગી શાળાઓને ટક્કર આપે એવી અને કદાચ એનાથી પણ વધે એવી. આવી શાળામાં પ્રવેશ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન થાય છે અને મેરિટના આધારે પ્રવેશ મળી જાય છે. રૂપાણી સરકારે અભિરુચિ ધરાવતા બાળકોને સંસ્કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા અને શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવાના હેતુથી 37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્રઢીકરણ માટે મિશન ગુરુકુળ યોજના અંતર્ગત ₹10 કરોડની જોગવાઈ કરી છે, જેથી અભ્યાસુ અને ખાસ વિષય પર બુદ્ધિ કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીને મદદ મળી રહે છે. કુપોષણ નાબૂદી અભિયાન. ધોરણ 1 થી 8ના આશરે 45 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના અંતર્ગત આવરી લેવાયા. મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ ₹1044 કરોડની જોગવાઈ. સરકારી શાળામાં ભણતો વિદ્યાર્થી પછી એ મધ્યમ વર્ગનો હોય કે આર્થિક રીતે પછાત વર્ગનો કે ગરીબ પરિવારનો દીકરો કે દીકરી હોય, રાજ્ય સરકારે ગુજરાતમાં એક પણ બાળક કુપોષણથી ન પીડાય તેનો સંકલ્પ લીધો હતો અને એટલા માટે જ બાળકો માટે શરૂ કર્યું કુપોષણ નાબૂદી અભિયાન. હિંમતનગરના હડિયોલ ગામના શિક્ષક આ યોજનાને બાળકો માટે આશીર્વાદરૂપ માની રહ્યા છે. બાળકોને ફૂડ સિક્યુરિટીના નાણાં બેંકના ખાતા દ્વારા ચૂકવવામાં આવે છે. પછી બાળકોને ચોખા અને ઘઉંનું વિતરણ બાળક દીઠ કરવામાં આવે છે, જેથી કરીને બાળકોમાં રહેલું કુપોષણ દૂર કરી શકાય, શાળામાં બાળકોની હાજરી વધુ પ્રમાણમાં મેળવી શકાય. અઠવાડિયાના 5 દિવસ 200 મિલીગ્રામ ફ્લેવર્ડ દૂધ વિતરણ, દૈનિક બાળક દીઠ એક પાઉચના ₹7.50ના ધોરણે ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવી રહી છે. યોજના અંતર્ગત શૈક્ષણિક કાર્યના 200 દિવસો સુધી લાભ મળે છે. એટલું જ નહીં, નવી શિક્ષણ નીતિથી પણ વિદ્યાર્થીઓને આગામી સમયમાં લાભ થશે. સાબરકાંઠાના અધિકારી આ યોજના બાળકો માટે વ્યાપક લાભકારી ગણાવી રહ્યા છે.
સરકારે બીજી બધી યોજનાઓ થકી છે અને બાળકોનું કુપોષણ દૂર કરવા માટેની જે ચિંતા કરી છે, જે ખરેખર ખૂબ સારી વાત છે. સાથે સાથે બાળકોને શિક્ષણ અંગે પણ સરકાર ખૂબ ચિંતિત છે અને નવી જે શિક્ષણ નીતિ લાવી રહી છે એના લીધે ભવિષ્યમાં બાળકોને ખૂબ જ ફાયદો થાય તેમ છે. તો વિદ્યાર્થીઓ પણ સરકાર દ્વારા મળી રહેલી ભોજન સુવિધા અને દૂધ સંજીવની યોજનાથી હરખાઈ રહ્યા છે. મધ્યાહનમાં સારું પૌષ્ટિક આહાર મળે છે. જો કોઈ બાળક ભૂખ્યા આવે તો તેમને અહીંયાથી પૂરતું પોષણ મળી રહે છે અને અહીંયા તેના લીધે હાજરીમાં પણ વધારો થઈ રહ્યો છે. અમને અહીંયા દૂધ પણ મળે છે, અલગ અલગ ફ્લેવરનું હોય છે. રૂપાણી સરકાર હાલ તો તમામ ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પછી એ કૃષિ હોય, આરોગ્ય હોય કે પછી શિક્ષણ વિભાગની કામગીરી બાળકોના પાયાના શિક્ષણને મજબૂત કરવાની છે. સાથે બાળકોના આરોગ્યની જાળવણી પણ છે. સરકારે વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકેલી યોજનાઓથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે અને પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી સર્વગ્રાહી શિક્ષણ માટેના સરકારના પ્રયાસોથી વિદ્યાર્થીઓને ઘણો જ લાભ થઈ રહ્યો છે. પ્રાથમિક શાળાઓમાં વધી સુવિધા. રાજ્યની 2000 પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે ₹72 કરોડની જોગવાઈ. રૂપાણી સરકારે ગુજરાતમાં શિક્ષણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ખાસ કરીને અંતરિયાળ ગામમાં રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પરિવહન તેમજ મુસાફરી માટે ખાસ કન્સેશન પાસની સુવિધા કરી આપી છે. ગામડાનો વિદ્યાર્થી શહેરમાં ઉચ્ચ અભ્યાસ કરવા જઈ શકે તે માટે બસ કનેક્ટિવિટીની સાથે બસમાં વિદ્યાર્થીઓ માટે બસ કન્સેશન પાસની સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જેનાથી રોજિંદી અવરજવર કરતા વિદ્યાર્થીઓ માટે ખર્ચમાં મોટી રાહત થાય છે. આજે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ એસટી બસમાં કન્સેશન પાસનો ઉપયોગ કરી રહ્યા છે. રૂપાણી સરકારે વિકાસલક્ષી બજેટમાં શિક્ષણ વિભાગને પ્રાધાન્ય આપ્યું છે, જે અંતર્ગત શાળા કોલેજોએ વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે 11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસટી બસમાં ફ્રી પાસ કન્સેશન માટે ₹205 કરોડની જોગવાઈ કરી છે. જામનગરમાં 27,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ એસટી બસમાં કન્સેશનનો લાભ મેળવી રહ્યા છે. આજે અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીને હવે વાહનોની અગવડતાનો સામનો કરવો પડતો નથી. તેમજ સરકાર દ્વારા ફ્રી પાસની યોજના કાઢવામાં આવી છે, તેની સુવિધાનો અમે લાભ ઉઠાવીએ છીએ અને સરકારને અમે આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ કે તેને ગામડા વિસ્તારમાં રહેતા લોકોને સુવિધા આપવા માટે આ પાસ યોજના કાઢી છે. મહિલા સશક્તિકરણને ધ્યાને લઈને દીકરીઓને શિક્ષણ માટે રાજ્ય સરકાર એસટીમાં પણ સુવિધા આપી રહી છે. ત્યારે વિદ્યા અભ્યાસ માટે આવતા યુવાનોને પણ 50% ટિકિટના દરના રાહતથી સમયસર શાળા કોલેજોમાં આવવા જવા માટે મુસાફરી કરવા મળે છે, જેને લઈને વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ છે અને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. છેવાડાના ગામડા સુધી એસટી નિગમની સેવા જે શરૂ છે, જ્યાં ઓછા વિદ્યાર્થીઓ હોય ત્યાં પણ ટોપ પ્રાયોરિટી આપી અને એનું સંચાલન હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત જામનગર વિભાગમાં પણ 27,983 પાસ ચાલુ વર્ષે પણ નીકળેલા છે. સંશોધન માટે સરકારની સહાય. રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે ₹20 કરોડની જોગવાઈ. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. સંશોધન થકી વિદ્યાર્થીઓમાં રહેલી રચનાત્મકતા અને જીજીવિષા બહાર આવે છે. રૂપાણી સરકારે ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીમાં સંશોધન માટે પણ માતબર રકમ ફાળવી છે. પીએચડી કરતા વિદ્યાર્થીઓ સંશોધન માટે જે ખર્ચ થતો હોય છે તેને માટે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપતી હોય છે અને તેના જ ભાગરૂપે આ વર્ષે સરકાર દ્વારા બજેટમાં પીએચડી સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે. સંશોધન ક્ષેત્રે સંકળાયેલા ગાઈડ અને સંશોધનકર્તાઓ પણ આ નિર્ણયને ખૂબ જ આવકારી રહ્યા છે. અને માત્ર કોઈ આર્થિક કારણોસર એની સંશોધન ક્ષમતા હોવા છતાં માત્ર આર્થિક કારણોસર એનું સંશોધન અટકી જાય, આવું નહીં બને. આ માટે ગુજરાત સરકારે સવિશેષ રીતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા આ સર્વે અભિનંદનના અધિકારી છે. રૂપાણી સરકારે વિદ્યાર્થીઓને સંશોધનમાં યોગ્ય માહોલ પૂરો પાડવા માટે તમામ પ્રયાસો કર્યા છે. વિદ્યાર્થીઓના મત મુજબ
તેઓને જે ખર્ચ થતો હોય છે તેના માટે અન્ય મિત્રો કે પરિવારજનો પાસેથી પૈસાની સગવડ કરવી પડતી હોય છે, પરંતુ સરકાર દ્વારા સ્કોલરશિપ અપાતા હવે સંશોધનનો ખર્ચનો આધાર અન્ય પર રાખવો નથી પડી રહ્યો, તો સાથે જ સંશોધનમાં સારી રીતે કાર્ય પણ કરી શકાય છે. આવો સાંભળીએ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓના મત. ગુજરાત સરકાર દ્વારા જે નવી યોજના બનાવવામાં આવેલી છે પીએચડીના વિદ્યાર્થીઓના લાભ માટેની, કે જે એના બજેટમાં ભારત દેશમાં આપણું ગુજરાત રાજ્ય છે એ પ્રથમ રાજ્ય છે કે જેણે પોતાના બજેટમાં પીએચડીના વિદ્યાર્થીઓ માટેનું એક પ્રાવધાન રાખેલું છે, જેનો હું ખૂબ જ આભારી છું કે એણે આ જે ગુજરાત સરકારે આ નિર્ણય લીધેલો છે. સ્થાપત્ય ધરાવતી શાળાઓનું સુદ્રઢીકરણ. ઐતિહાસિક સ્થાપત્ય માટે હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ માટે 25 કરોડ. ગુજરાત તેના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાથી વિશ્વભરમાં પ્રખ્યાત છે. રૂપાણી સરકારે વારસાગત સ્થાપત્યો ધરાવતી શાળાઓનું નવીનીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં ગુજરાતી શાળા નંબર 4 કે જે લાલ સ્કૂલ તરીકે પણ ઓળખાય છે, અહીં 1885માં સ્થપાયેલી સ્કૂલનું બાંધકામ ઐતિહાસિક ઇમારતથી કમ નથી. મારી શાળા અને હેરિટેજની અંદર જે લીધેલી છે એ બહુ ખુશીની વાત છે અને શાળામાં પ્રગતિના પંથે છે. હેરિટેજ શાળાઓના નવીનીકરણથી વર્ષો પહેલા કેવી હતી શાળા અને કેવા હતા ક્લાસરૂમ, કેવું હતું બાંધકામ વગેરે વિદ્યાર્થીઓ અને તેમની આવનારી પેઢી જાણી શકશે. આ યોજનાથી શાળાના શિક્ષકો, તેના સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે પણ ગર્વની બાબત બની રહેશે. અને સાથે સાથે જો આ વસ્તુ ઉપલબ્ધ થશે તો જે વિસ્તારના જે આવતા બાળકો છે એમને પણ શાળાનું ઐતિહાસિક મહત્વ સમજાશે. સાથે સાથે જે નવી અને જૂની પેઢીનું જે અંતર છે એમાં પણ કંઈક અંશે એક ઘટાડો જોવા મળશે આપણને. રાજ્યમાં આવી તો અનેક હેરિટેજ શાળા છે કે જે વર્ષો પહેલા બંધાઈ હોય. અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના મતે શહેરમાં 15 હેરિટેજ શાળાઓ આવેલી છે, જેમાં શાળાઓમાં બાંધકામમાં વર્ષો પહેલા લાકડાનો ઉપયોગ થયો હતો, જેથી તેનું નવીનીકરણ એ સમયની માંગ છે. વિદ્યાર્થીઓ અને તેમની આગામી પેઢીઓને રસપ્રદ માહિતી આવી હેરિટેજ શાળામાંથી મળી રહેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિકતા રહેશે કે હેરિટેજ શાળાનો જે ઓરિજિનલ લુક છે એ લુક મેન્ટેન રહે અને એની જાળવણી સંપૂર્ણ રીતે થાય, જેથી કે વારસામાં જે હેરિટેજ શાળાઓ મળી છે એ બાળકો ભવિષ્યમાં જે આવે છે એને ખબર પડે કે આજથી 100 વર્ષ પહેલાં, 120 વર્ષ પહેલાં આ શાળા હતી અને આ શાળામાં આ રીતના વ્યક્તિ ઐતિહાસિક વ્યક્તિ બની ગયા છે. તો આ છે ગુજરાતની વિજયભાઈ રૂપાણી સરકારના શિક્ષણ વિભાગની કામગીરી અને શિક્ષણ સ્તરને ટોચના શિખરે પહોંચાડવા માટે દ્રઢ ઈચ્છા શક્તિ. આને જ તો કહેવાય વિકાસની વણથંભી યાત્રા, આને જ કહેવાય મજબૂત નેતા અને આને જ કહેવાય નિર્ણાયક સરકાર. વર્ષ 2021-22ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં શાળાઓના નવીનીકરણથી માંડી અને બાળકોના સર્વાંગી વિકાસ થઈ શકે તે માટેની અનેકવિધ યોજનાઓનું આયોજન કરાયું છે, જેને સર્વત્ર આવકાર મળી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.